છો બધા મજામાં? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે અમે જઈએ છીએ અમારા માતાજીએ મતવા દર્શન કરવા માટે, અને આજે સન્ડે છે તો આજે અમે વહેલા ઉઠી ગયા છીએ. નકર તો દર સન્ડે અમે લેટે જ ઉઠતા હોય. તો હું ને ધવલ જાય છે દર્શન કરવા માટે. ધવલ ડ્રાઇવિંગ કરે છે. એને ચા પીવા બહુ જોઈ, ચા વગર ન ચાલે. ગમે ત્યાં જાય ચા પેલા. જો તો ખરા કેવી રીતે પીવે છે. ઈ પી ગયા. હવે જોઈ મારા માટે શું લઈ આવે છે તે. શું લઈશે અહીંથી? આ માટે ચિપ્સ આવતી લાગે છે. શું લઈ આવ્યા? તમારી ચિપ્સ. ચિપ્સ આવી ગઈ. ચલો હવે હું ચિપ્સ ખાઈ લઉં. એ તો કઈ ખાશે નહીં. એને તો ફાકી પેલા ચા ને ફાકી, બસ બીજું કાંઈ નહીં. ના હું ખાઈશ થોડીક, તારાથી એટલી બધી નહીં ખૂટે. લ્યો પેલા જ કહી દે નહીં ખૂટે. આપણે ખાવી હોય તોય ન ખાવા દે. આમ જ હું જાડી નથી થતી. અરે જાડી થઈને થવું હોય કેમ? મારા વજન ઉતારવા પૈસા નાખે એમ. કેવો ચિપ્સ ખાવાનું ચાલુ થઈ ગયું છે એકલા એકલા. હું ક્યાં ના પાડું છું. હાલો ને ફ્રેન્ડ, તમે પણ બધા ખાઈ ગઈ ફટાફટ. જોવો ને બધી આ શું રાખશે આપણા હાટું. ભૂખ લાગી છે તો ખાવું તો પડે જ ને. ઘરેથી નાસ્તો કરીને હોય ને તો તારે ઘરનું નથી ભાવતું તો બહાર કાઢી રાખી છો તને. જો હું કરે છે ખાવામાં જ ધ્યાન નકરું. હાલો ફ્રેન્ડ, ચિપ્સ ખાવા. અમે પહોંચી ગયા છીએ અમારા ગામે મતવા. ચાલો ત્યાં તમને આખું ગામ બતાવી દઉં. અને અમારા દાદા ને તે રહેતા તે જૂનું મકાન ને બધું બતાવી દઉં. અહીંયા શેરી બહુ નાની નાની છે. ફોર વ્હીલ તો અંદર નહીં જાય ને. જોઈએ હવે આપણી ગાડી નવી છે તો જાય છે કે નહીં. પેલાની ગાડી તો વહી જતી. પેલા આપણે નારિયેલ લઈ લઈ પછી આગળ જઈએ. ચાલો ધવલ જાય છે શ્રીફળ લેવા. આ જો અમારું જૂનું ગામ છે. અને પેલા અમારા દાદા ને એ લોકો અહીંયા રહેતા. અત્યારે ત્યાં મકાન બને છે. પેલા અહીંયા રહેતા દાદા નાના હતા ત્યારે. આ નવું મકાન બને છે તે જ અમારું હતું. અને અહીંયાથી જ અમારા માતાજીએ જવાય. બાજુમાં જ માતાજીનું છે મંદિર. ચલો જોઈએ. આ માતાજીનું મઠ છે અહીંયા. હવે અમે જાય છીએ ઘરે.
દર્શન થઈ ગયા છે. જો અહીંની શેરીઓ સાવ સાંકડી. બાપા બેઠા હે. બાપા કઈક વિચાર કરે છે. હમણાં ધવલના ફ્રેન્ડ આવશે ઘણા બધા, રસ્તામાં મળી જાય તો બતાવીશ તમને હશે તો. આવી દે નવા ગામની વસ્તી જવો તમે. શું જોવાય? આ રહ્યા ધવલના ફ્રેન્ડ જોવો. આવી એટલે ગામમાં એન્ટર થાય એટલે તરત જ એમને મળવા પહોંચી જાય. મળવું જ જોઈએ ને, ગાય આપણી માતા ને. ફ્રેન્ડ માંથી માતા બનાવી દીધી છે હવે. ફર્યા કરે એવું કઈ ન હોય. જે અમારા ફ્રેન્ડ છે બધા. જેને જોવે એને ફ્રેન્ડ. જોઈ લ્યો ગામડાનો સીન. પછી ધવલ અહીંયા મકાન લેશે અને અહીંયા રહેવા આવશે. મારા શાંતિ ને તું ગામડે ન આવડું, હું અહીંયા રહી બેઠો. ગામડે રહેશે, ગાયું રાખશે, પછી ખેતી કરશે અને રોજ તાજું તાજું મોકલશે. જમીનમાં સસરા રેડી છે? હા, અબજોપતિ જ છે તમારા સસરા તો. તો જલ્દી લઈ લ્યો, ગાડી ઘરે ન રાખવું. હા, જમીનમાં દાટીને રાખ્યું છે, કાઢશે એટલે મોકલશે. કેમ આવીશ કાઢો હાથ. હા. ફ્રેન્ડ રસ્તામાં બાલાજી વેફર્સ આવતું હતું, ચાલો ત્યાં વિઝિટ કરીએ. થોડીક વેફર લેતા જાય. થોડીક વેફર લેતા જાય. રિટેલ કાઉન્ટર ક્યાં ગયું? કાઉન્ટર બંધ છે. પૂછવું છે? માલિક રિટેલ બંધ છે. 2 વાગે ખુલશે. 2 લંચ ટાઈમ પડી. ઈ ખોટું ને પાછું. ઈ ખોટું ને. હવે 2 વાગે ચલી ગઈ રાહ જોવે. સારું હાલો. મારો ને ધવલનો પોપટ થઈ ગયો છે. કાઉન્ટર જ બંધ છે. ચાલો જોઈ લ્યો તમે પણ. હું તો આવી ગયેલી છું અહીંયા વિઝિટમાં. તમે આવ્યા હતા? આવ્યો ને તારી હારે જો હતી. એમ નહીં, અંદર હારે ગયા. હતી એટલે તો વેફર નો મળી. નકર દર વખતે વેફર મળે અમને. એ તો સાવ ફાકા જ મારે. અડધા ફાકા હોય. પાકા કાંઈ નહીં, જો બધા જોવે જ છે. આ બંધ રહ્યું, નકર તો ખુલ્લું હોય. દર વખતે આપણે દર્શન કરીને આવી અને ખુલ્લું હોય ને લઈ જાય છે. તું હારે હતી ને આજે પ્રથમ વારમાં જેવું થઈ ગયું છે. કાંઈ વાંધો નહીં. તો હવે હું નહીં આવું, ઓકે હું એકલી જઈશ. ઓકે, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ઘર ભેગા થઈ જાવ. હો, બાય.